આ હાર્મોનિયમ શબ્દ છે ને એ હાર્મની ઉપરથી આવ્યો, અને હાર્મની એટલે સંવાદિતા. સુર અને સ્વરની સંવાદિતામાંથી સંગીત સર્જાય છે. એટલે પથ્થરની સહનશીલતા હોય, પાષાણની સહનશીલતા હોય અને શિલ્પીની કુશળતા હોય તો એમાંથી શિલ્પ સર્જાય છે. પાયટા જે ઉત્તમ શિલ્પ એમાંથી સર્જાય છે. અને પત્નીનો પ્રેમ હોય અને પતિની લાગણી હોય સામે, પતિનો સ્નેહ હોય, પત્નીનો પ્રેમ હોય તો એમાંથી જીવનનું સંગીત સર્જાય. પણ વિસંવાદિતા હોય કે અબ્રાહમ લિંકનને મેરી ટોડ લિંકનને બન્યું જ નહીં, જેનસીપીને સોક્રેટિસને ન બન્યું, મુનશી પ્રેમચંદને પત્નીના પ્રત્યે બહુ અભાવ હતો અને બંને વચ્ચે અણબનાવ હતો. તો વિસંવાદિતા સર્જાય. અને વિસંવાદિતા જ્યારે સર્જાય ને ત્યારે એમાંથી ક્યારેક હાસ્ય નિષ્પન્ન કરી શકાય. મજાકમાં તો મેં કીધું છે કે અમારા ગામમાં નાટક કંપનીવાળાનું આવે, સર્કસવાળાનું આવે, પણ અમારા ગામમાં એક નાટક કંપની આવી અને એ જાતા છે ને હાર્મોનિયમ વેચતી ગઈ. તો હું લઈ આવ્યો 20 રૂપિયાનું હાર્મોનિયમ. પણ બે હું વજનદાર કે બે મજૂર કર્યા ત્યાંથી ઘર ભેગું થયું અને હાર્મોનિયમ રાખીને હું રિયાઝ શરૂ કરતો. મને એમ કે આ ડાયરાનો જે માહોલ છે ને આખું, એમાં હાસ્ય તો મારો વિષય, પણ સંગીતનો હારે સથવારો હોય તો એકાદું નબળું છીંડું ભાળીને એમાંથી પ્રવેશ કરી જાઓ. અને પ્રવેશ કર્યા પછી હાજરી સહી લેશે બીજા, એમ માની લીધું. એટલે મેં પછી હાર્મોનિયમ શીખવાનું શરૂ કર્યું. પણ હાર્મોનિયમનો એક વિભાગ સાયલેન્સ ઝોન. હોસ્પિટલ હોય, સ્કૂલો હોય, અહીંયા હોર્ન ન વગાડી શકાય. તે હાર્મોનિયમના અમુક સુર ગમે એટલા દબાવો, આમ કોણીથી દબાવો ને તોય વાગે જ નહીં ઠામુક એવા. એટલે એનો સાયલેન્સ ઝોન હતો. અને આનિકોરના સુર સહેજે અડી જાવ એટલે પછી પાછા બંધ જ ન થાય. અમુક વખત માઇકમાંથી આવે પછી ચાલુ ને ચાલુ રાખે. એક મંત્રીશ્રીને એક સમારંભવાળાએ કીધું કે તમારે સાહેબ 10 મિનિટ બોલવાનું. અને મંત્રી મંડ્યા બોલવા તો 20 મિનિટ બોલ્યા. પછી એને ખ્યાલ આવી ગયો એટલે સેક્રેટરીને ગગડાવ્યો, તને કીધું તું 10 મિનિટનું પ્રવચન લખવાનું, 20 મિનિટનું લખ્યું. બોલો કે સાહેબ મેં તો 10 મિનિટનું જ લખ્યું. તો પછી 20 મિનિટ થઈ કેવી રીતે? તો કે 2 કોપી હતી ને. એટલે આ એવા છોડો. પણ તોય મેં આમ હિંમત રાખી અને શરૂ કર્યું. અને એમ ભાઈનું તેથી તો પ્રચલિત ગીત હતું, આ વવે વગોયવા મોટા ખોરડા. તે હું લાંબા હાથ કાઢીને હા વવે એમ કર્યા કરતો અને વગાડવાની કોશિશ કરતો. પણ પછી અમારા કાકાએ કીધું કે ભાઈ વવે ખોરડા ભલે વગોવ્યા પણ હાર્મોનિયમ શીખીને તું આપણો ખોરડો વગોવ્યા. એટલે તેથી પછી રિયાઝમાં આમ ઉતાર આવી ગયો થોડોક. હું હટોટ સાટો થઈ ગયો. એકવાર વળી આડોશી પાડોશી આવ્યો અને કે તમારું હાર્મોનિયમ જોઈશે.
હું તો ખુશ થઈ ગયો. મેં કીધું કાંઈ મહેફિલ બેફિલ હોય તો કહેજો, આપણે એક બે ગીતો રજૂ કરીશું. તો કે ના ના, હવે આજ તો નક્કી કર્યું બધા નિરાંતે ઊંઘવું છે. એટલે હાર્મોનિયમ કબજે કરી લઈને પછી હમણાં વાંધો નહીં. એટલે એ તો રિયાઝ સામૂકી બંધ થઈ ગઈ. પણ નાટક કંપનીવાળા આવે, નાટકો ભજવે અને જતા રહે. પણ અમારા ગામના કલાકારો પાછા નાટક ભજવતા. હા, હજી મને યાદ છે પરસોત્તમ પિંગલા થતો અને ભવાન રહ્યો ને એ ભરતુવરીનો પાત્ર ભજવતો. પણ પરસોત્તમ પિંગલા થતો ને ભરતરીથી વેચ ઊંચો, અને એ પછી પટે પડતા મેં કોથળા લઈને વહેલા પહોંચી જતા. ફરતા કોથળા, પછી વાંય કંઈક બાકડા હોય ને કોઈક હારા માણા હાટું ખુરશીઓ હોય ને એને વચ્ચે નાટક ભજવાય. હવે બોદાર તેદી મેકઅપમાં વપરાતો, એટલે મોઢે બોદાર લગાડે, પછી બાવડા માટે બહુ વધે નહીં એટલે થોડો ઘણો લગાડીને રાખે. મોટા માથે વળી અબરક છાંટે એટલે જરીમાં ચમકે એટ્રોમેક્સમાં. પણ અમે તો નાના હતા ને ગોઠવાઈ જતા. પણ પિંગલાને મેં જોઈને હું તો હેબ થઈ ગયો, કારણ કે ઘોડાના પૂંછડા જેવા એના ખોટા વાળ લગાડેલા, મોઢે બોદાર ચોપડેલો, બાવળા પાછા ધોળાની વાંય થોડા થોડા કાળા દેખાતા હોય, અને પીળા રંગનો એનો પોપટિયા રંગનો હાડલો ને પીળા રંગનો લેસ કાળો પડી ગયેલો, ઓનેરી લેસ. અને આવી પિંગલા આવી, એની રઘુ આસની જોતા પિંગલાના સૌંદર્ય બદલે એની શારીરિક તાકાતનો પરિચય આપે, એવું થયેલું. હવે પુરુષો રહ્યા છે એ ઘણા પ્રસંગે વહરા લાગે. આરી સામે ઊભા હોય ત્યાં વહરા લાગ્યો, નાના બાળકને રમાડતા હોય ત્યારે વહરા લાગ્યો, રિસાઈ ગયેલી પત્ની હોય અને એને જેથી મનાવતા હોય ને એ તમે સંવાદ એના એકાબીજાને સાંભળો ત્યાં પુરુષો બહુ આમ વહરા તો લાગે. અને પત્ની શબ્દ છે ને એ પત્ની નથી. પત્ની તો મૈત્રોની હાજરીમાં તમને ખખડાવી નાખે, એનું નામ પત્ની. તારામાં તો અકલ જ નથી. આ 20 રૂપિયાની વસ્તુ તું 60 રૂપિયામાં લાવ્યો, એટલે પછી એવા જ હોય પાછા. એ પાછા એટલું જ કે તને ન લાવ્યો એ કજ્યો શરૂ. એટલે પિંગલા આવી રીતે આવતો. અને સ્ત્રીઓના જન્મજાત જે ગુણો છે, સ્નેહ છે, પ્રેમ છે, કરુણા છે, એ પુરુષના ચહેરામાં આવી શકે નહીં. સ્ત્રીનો આ ખભાનો ભાગ રહ્યો ને ગોળ હોય અને પુરુષને કાટખૂણો પડે. એ આવા ઓલામાં પિંગલા આવ્યો, પિંગલા બનીને આવ્યો આ પીતાંબર અમારે. અને એ દ્રશ્ય આવ્યું, આમ નાટક આગળ ને આગળ ભજવાતું હતું. ભરતુવરીએ અમરફળ જે હતું ને એ નાયિકાને આપ્યું, તો નાયિકાએ વળી એના પ્રેમીને આપ્યું. ભરતુવરીએ અમરફળ ખરેખર તો પેલું પિંગલાને આપ્યું, તો પિંગલાએ પાછું એના પ્રેમીને આપ્યું, અશ્વપાલને. અને અશ્વપાલે એક નૃત્યાંગના હતી એને આપ્યું. અને એ નૃત્યાંગનાને એમ થયું કે મારા જીવન અમર થઈને શું કરવું છે, અમર થવાની તો જરૂર મહારાજાને ભરતુરી. એટલે ભરતુરી પાસે પાછું આવ્યું, આમ આખો આંટો ફરી, અને ભરતુરીને ભેગ પહેરી લીધું. એને થઈ ગયું કે આ પિંગલા માટે જે કંઈ મને હતો એ લાગણી કે પ્રેમ એ બધું બ્રહ્મ જ હતું. અને ભરતુરી આવ્યા ભગવી કંથા પહેરીને એ જ મહેલમાં છે, હાથમાં ભિક્ષા પાત્ર. અને ભરતુરી ઉપાડ્યું, ભાઈ ભિક્ષા દે દે મૈયા પિંગલા, જોગી ખડાય તેરે દ્વાર. અને સામે પિંગલાએ ઉપાડ્યું, ભેખરે ઉતારો રાજા ભરતરીને. અમારે ઓડિયન્સ ગંભીર થઈ ગયેલું. બોલો, પત્નીથી પીડિત હતા ને એ તો ઘણા રોવાય મીંડ્યા. પણ નાનો હતો હું, પણ તોય મને એવો તેદી વિચાર આવતો કે આવી પિંગલા હોય તો ભરતરી ભેખ જ લે ને, આને આમાં ખોટું શું કર્યું, એવા મને વિચાર આવતો. અને જે ભરતુરીએ શૃંગાર શતક લખ્યું
એ જ ભરતવરીએ પાછું વૈરાગ શતક લખ્યું. ભોગો ન ભોગતા વયમેવ ભોગતા, તપો ન તપતા વયમેવ તપતા, કાલો ન યાતો વયમેવ યાતા, તૃષ્ણા ન જીર્ણા વયમેવ જીર્ણા. ભોગો ન ભોગતા વયમેવ ભોગતા. ભોગો કોઈ દી ભોગવી શકાતા નથી, માનવી ભોગવાઈ જાય. બ્રહ્મ હોય છે કે બંગલામાં રહી છે ને મોટરમાં ફરી છે ને ડ્રિંક લઈ છે ને નોનવેજ ખાય છે ને મુજરામાં ડાન્સમાં હાજરી આપી છે. ભોગો ન ભોગવીએ કે માણા ક્ષીણ થતો જાય. વયમેવ ભોગતા, તપો ન તપતા વયમેવ તપતા. તપસ્વી તપશ્ચર્યા ન કરીએ કે એ પોતે થવાઈ જાય. કાલો ન યાતો વયમેવ યાતા. કાળચક્ર પૂરું નથી થઈ જવાનું, આ જિંદગી પૂરી થઈ જવાની. અને તૃષ્ણા ન જીર્ણા વયમેવ જીર્ણા. તૃષ્ણા પૂરી ન થાય, માનવીની જિંદગી પૂરી થઈ.